વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે મેનેજમેન્ટ એકાઉન્ટમાં યુનિટ નંબર 2ની અંદર મેથડ નંબર 4 કે આપેલ ઉત્પાદનના એકમો જે છે એ આપણે સ્થાનિક બજારમાં વેચાણ કરવું કે પછી એનું વિદેશમાં કે એમાં નિકાસ કરવી એ વિકલ્પ માટેના મેથડ નંબર 4ના દાખલા છે આપણે જોયા હતા. તેની અંદર એના જે દાખલા નંબર 11 છે જે આપણે ઉપર દાખલા નંબર 10 જે જોયો સેમ એઝ ઇટ ઇઝ એવો જ દાખલો છે એ દાખલા નંબર 11 છે, જેમાં માત્ર તમને વેચાણ કિંમત છે એ ફેરવીને આપી હતી. એટલે મેં તમને એવું કીધું હતું કે તમારે આ દાખલો છે એ ઘરે જોવાનો છે એક વખત, કે ઉપર જે આપણે દાખલા નંબર 10 જોયો છે સેમ એની જેવો જ છે, બરાબર, કોઈ ફેરફાર નથી. એકમોનું ઉત્પાદન કંપની શું કરે છે એ પણ એઝ ઇટ ઇઝ એમ હતું. તમને જે વિકલ્પોની ગણતરી કરવાની નીચે કીધી છે એ વિકલ્પોની ગણતરીમાં પણ ઉત્પાદનના એકમો એઝ ઇટ ઇઝ જે આપણે અગાઉના દાખલામાં જોયા હતા એવા જ આપેલા હતા. એટલે આપણે જે આ દાખલો છે એ તમારે ઘરે જાતે પ્રેક્ટિસમાં કરવાનો હતો, રાઈટ. આજે આપણે જોવાના છીએ એ છે મેથડ નંબર 5. મેથડ નંબર 5નું નામ છે ચાવીરૂપ પરિબળ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં આપણે કી ફેક્ટર મેથડ કહીએ છીએ. હવે આપણે ઉત્પાદન કરતા હોઈએ એ ઉત્પાદનમાં કોઈ એક પરિબળ એવું હોય કે જે ખૂબ અગત્યનું હોય અને એ જ પરિબળની સૌથી વધારે ઉત્પાદનમાં અછત પણ હોય. તો જ્યારે પેઢી પાસે કોઈ એક પરિબળ એવું છે કે જે ખૂબ અગત્યનું પણ છે અને તેની ઉત્પાદનમાં અછત પણ છે, એવા પરિબળને ચાવીરૂપ પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાવીરૂપ પરિબળનો ઉપયોગ આપણે કઈ વસ્તુના ઉત્પાદનમાં કરવો એની નિર્ણયની પદ્ધતિ એટલે મેથડ નંબર 5. દાખલા તરીકે કોઈ એક કંપની છે એની અંદર ઉત્પાદન માટે કાચો માલ છે એ ખૂબ અછતમાં છે અને જે વસ્તુ છે જેની અછત હોય ઉત્પાદનમાં એ જ વસ્તુ હંમેશા ચાવીરૂપ પરિબળ તરીકે વપરાતી હોય. તો કોઈ એક કારખાનું છે એની અંદર આપણે ચાવીરૂપ પરિબળ તરીકે કાચો માલ છે, બરાબર, રો મટીરિયલ કાચો માલ છે એ ચાવીરૂપ પરિબળ તરીકે છે. તો એ કાચા માલમાંથી આપણે પહેલાં તો કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું, કેટલા એકમનું ઉત્પાદન કરવું એ નિર્ણય લેવાની પદ્ધતિ એટલે એને કઈ પદ્ધતિ કહેવાય? ચાવીરૂપ પરિબળ પદ્ધતિ, એટલે કે કી ફેક્ટર મેથડ કહેવાય. એટલે કે ઉત્પાદનમાં જે ઉત્પાદનનું સાધન ખૂબ અગત્યનું પણ છે અને જેની અછત પણ સૌથી વધારે છે તેવા પરિબળને ચાવીરૂપ પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચાવીરૂપ પરિબળનો સૌથી વધારે ઉપયોગ તમે કઈ વસ્તુના ઉત્પાદન પાછળ કરશો કે જેમાંથી તમને સૌથી વધારે નફો મળતો હોય એ જ વસ્તુ પાછળ તમે આ ચાવીરૂપ પરિબળનો ઉપયોગ કરશો, બરાબર. તો એ આખી પદ્ધતિ જે છે એ 5મી મેથડ છે ચાવીરૂપ પરિબળ પદ્ધતિ, જેનો આજે આપણે એક સમ છે એ જોઈશું અને એના પછીના લેક્ચરમાં એક સમ જોઈ અને આપણે યુનિટ છે એ પૂરું કરીશું. તો ચાવીરૂપ પરિબળની મેથડ નંબર 5 જે છે એનો પહેલો સમને ઓવરઓલ તમારા માટે 12મો સમ છે. આ એક કારખાનામાં બે વસ્તુ એક્સ અને વસ્તુ વાયનું ઉત્પાદન થાય છે, જેના ખર્ચની માહિતી નીચે મુજબ છે. એક કંપની છે એક કારખાનામાં વસ્તુ એક એક્સ અને વસ્તુ વાય એમ બે વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એ વસ્તુ માટેના ઉત્પાદનના અલગ અલગ ખર્ચ તમને નીચે આપેલા છે. વિગત: વસ્તુ એક્સ અને વસ્તુ વાય. વેચાણ કિંમત: વસ્તુ એક્સ 500 રૂપિયા, વસ્તુ વાય 800 રૂપિયા. માલ સામાન પ્રત્યેક કિલો દીઠ 150 અને 300, એટલે કે પ્રત્યેક કિલો દીઠ માલ સામાનની કિંમત 75 રૂપિયા છે અને કંપની પાસે વસ્તુ એક્સ માટેનો માલ સામાન 150 છે અને વાય માટેનો માલ સામાન 300 છે. મજૂરી પ્રતિ કલાક ₹10. તો એક્સ વસ્તુ માટે 100 કલાક જોઈએ છે અને વાય વસ્તુ માટે 180 કલાક જોઈએ છે ઉત્પાદન માટે. ચલિત ખર્ચ 50 રૂપિયાને વસ્તુ એક્સ માટે 50, વસ્તુ વાય માટે 80. સ્થિર ખર્ચ છે બંનેમાં એક સરખો રહે છે 3,80,000. હવે ખાસ પેરેગ્રાફમાં જ્યારે કંપની ચાવીરૂપ પરિબળ તરીકે માલસામાન લેતી હોય, એટલે કે અહીંયા ચાવીરૂપ પરિબળ તરીકે તમને કીધેલું જ હશે રકમમાં કે કંપની કઈ ઉત્પાદનના સાધનને ચાવીરૂપ પરિબળ તરીકે લે છે. તો કંપની જ્યારે ચાવીરૂપ પરિબળ તરીકે માલસામાન લેતી હોય ત્યારે કઈ વસ્તુના ઉત્પાદનમાંથી એને મહત્તમ નફો મળશે
આપણે એમ કહેવાનું છે કે કંપની પાસે ચાવીરૂપ પરિબળ તરીકે, એટલે જો ચાવીરૂપ પરિબળ તરીકે માલસામાન લેવાતો હોય તો આપણે એમ માનવું પડે કે માલસામાન જે છે એની સૌથી વધારે અછત પણ છે ને, એટલા માટે જ એ કેવું પરિબળ છે? ચાવીરૂપ પરિબળ છે. તો એ ચાવીરૂપ પરિબળ માલસામાન છે, તો આ માલસામાનનો આપણે કઈ વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરશું કે જેમાંથી આપણને સૌથી વધારે નફો મળે? કારખાનામાં ઉત્પાદન માટે માલસામાન 20 કિલોએ 5000 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપની પાસે માલસામાન છે એ કેટલા કિલો છે? તો કે 20 કિલો છે, અને આ 20 કિલોમાંથી કંપની છે એ 5000 એકમોનું ઉત્પાદન છે એ કરે છે. બંને વસ્તુ એક્સ અને વસ્તુ વાય માટે. તો કઈ વસ્તુનું ઉત્પાદન કંપનીએ કરવું જોઈએ કે જેના દ્વારા તેને મહત્તમ નફો મળે અને મહત્તમ કેટલા એકમોનું ઉત્પાદન શક્ય છે? હવે એમ કહે છે કે આ માલસામાનનો ઉપયોગ ઉત્પાદનમાં કંપનીએ કઈ વસ્તુ માટે કરવો જોઈએ? વસ્તુ એક્સ માટે કરવો જોઈએ કે વસ્તુ વાય માટે કરવો જોઈએ? કારણ કે અહીંયા ચાવીરૂપ પરિબળ તરીકે કયું છે? તો કે માલસામાન. આપેલો માલસામાન કેટલો છે? 20 કિલો. 20 કિલો માલસામાન કંપની પાસે છે અને આની જ અછત છે. આ 20 કિલોમાંથી કંપનીએ કઈ વસ્તુનું ઉત્પાદન છે એ કરવું જોઈએ? વસ્તુ એક્સ કે વસ્તુ વાય? અને જો વસ્તુ એક્સ કે વસ્તુ વાયનું ઉત્પાદન કરે છે તો આ બંને વસ્તુઓના કેટલા એકમોનું ઉત્પાદન કંપનીએ કરવું જોઈએ. એમ આ રીતની માહિતી છે એ તમને પૂછી છે દાખલામાં. એટલે કે તમને દાખલામાં એવું કીધું છે ચાવીરૂપ પરિબળ તરીકે શેનો ઉપયોગ કરેલો છે? માલસામાનનો ઉપયોગ કર્યો છે. શું કામ? તો કે ભાઈ માલસામાનનો ઉપયોગ ચાવીરૂપ પરિબળ તરીકે કર્યો છે એનું એક રીઝન છે કે તમારી પાસે માલસામાન છે એની અછત છે. બીજું કંપની પાસે 20 કિલો માલસામાન છે. આ 20 કિલો માલસામાનમાંથી કંપનીએ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું? વસ્તુ એક્સ કે વસ્તુ વાય? કંપની એ જ વસ્તુનું ઉત્પાદન કરશે જેમાંથી એને વધારે નફો મળતો હોય. તો જે વસ્તુ માટે કંપની માલસામાન વાપરે છે, બરાબર, એ વાપરે છે તો કઈ વસ્તુ માટે વાપરે છે ને એ વસ્તુના કેટલા એકમોનું કંપની ઉત્પાદન કરે છે એનો આન્સર તમારે શોધીને આપવાનો છે, જેને ચાવીરૂપ પરિબળની મેથડ કહેવાય છે. બરાબર. હવે આપણે સૌથી પહેલાં જોઈશું કે કાચા માલની અછતની ગણતરી કરશું. બરાબર, કે 20 કિલોનો આપણી પાસે 20 કિલો માલ સામાન છે, કાચો માલ. આ 20 કિલો કાચો માલ જે છે એની અછત કેટલી છે એની ગણતરી આપણે સૌથી પહેલાં કરીશું. એની પહેલાં વસ્તુ એક્સ અને વસ્તુ વાય માટે માલ સામાન છે કેટલો છે પ્રત્યેક કિલો દીઠ? તો કે કંપની એક્સ માટે 150 અને કંપની વાય માટે 300. પ્રત્યેક કિલો દીઠ એની કિંમત 75 રૂપિયા છે. તો કંપની કેટલા કિલો માલ સામાન છે વસ્તુ પાછળ વાપરતી હોય? તો કે વસ્તુ એક્સની વાત કરીએ તો, અને આ વસ્તુ વાય. વસ્તુ એક્સ માટે કંપની પાસે 150 રૂપિયા છે અને પ્રત્યેક કિલો દીઠ કિંમત કેટલી છે? 75 રૂપિયા. માલ સામાનની કિંમત પ્રત્યેક કિલો દીઠ 75 રૂપિયા છે. એટલે 150 ભાગ્યા 75 કરો એટલે 2 રૂપિયા તમને જવાબ મળશે. એ જ રીતે વસ્તુ વાય માટે 300 અને પ્રત્યેક કિલો દીઠ કિંમત છે માલ સામાનની 75 રૂપિયા. એટલે વાય માટે કેટલા રૂપિયા માલ સામાન થાય છે? તો કે 4 રૂપિયાનો માલ સામાન છે થાય છે. કેવી રીતે ખબર પડે છે? ફરી એક વખત તમને હું સમજાવું. અહીંયા વસ્તુ એક્સ અને વસ્તુ વાય માટે માલ સામાન છે આપેલો છે. વસ્તુ એક્સ છે એ 150 માલ સામાનનો વપરાશ કરે છે અને વસ્તુ વાય છે 300 માલ સામાનનો વપરાશ કરે છે. પ્રત્યેક કિલો દીઠ માલ સામાનની કિંમત છે એ 75 રૂપિયા છે. તો આપણે એ શોધવાનું છે કે વસ્તુ એક્સ માટે કેટલા, વસ્તુ એક્સના ઉત્પાદન માટે એકમ દીઠ કેટલા કિલોગ્રામ માલ સામાનની જરૂર પડે છે. ઓવરઓલ 150 માલ સામાનની જરૂર પડે છે. બરાબર, એની એકમ દીઠ કિંમત છે 75 રૂપિયા છે. તો 150 ભાગ્યા 75 કરો એટલે 2 મળે. આ બે જે છે તમને મળે છે, આ 2 કેજી જે છે એ શું છે? તો કે પ્રત્યેક કિલો દીઠ વસ્તુના ઉત્પાદન પાછળ 2 કેજી માલસામાન વપરાય છે. 2 કિલો માલસામાન વપરાય છે. વસ્તુ એક્સ છે એના પ્રત્યેક એક વસ્તુના ઉત્પાદન પાછળ 2 કિલો માલસામાન છે એ વપરાય છે. એ જ રીતે વસ્તુ વાયની વાત કરીએ તો વસ્તુ વાયનો કુલ માલસામાન છે 300 છે અને પ્રત્યેક કિલો દીઠ કિંમત આપી છે 75. તો
300 ભાગ્યા 75 કરો એટલે 4 kg, એટલે કે પ્રત્યેક કિલો દીઠ વાય વસ્તુ માટે 4 kg માલસામાન, 4 કિલો માલસામાન છે એ આપણે જોઈએ છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે અછતની ગણતરી કરવાની છે. તો વસ્તુ એક્સ માટે 5000 એકમોનું ઉત્પાદન કરતા હોઈએ તો હવે તમને 5000 એકમ ક્યાંથી મળશે તો કે ભાઈ જુઓ, તમને એવું કીધું છે કંપની પાસે 20 કિલોગ્રામ માલસામાન છે અને કંપની 5000 એકમોનું ઉત્પાદન કરે છે. એટલે કંપની એક્સ અને વાય બંને વસ્તુ માટે 5000 એકમોનું ઉત્પાદન છે એ 20 kg માલસામાનમાંથી કરવાનું નક્કી કરે છે. તો જુઓ, વસ્તુ એક્સ માટે 5000 એકમ હોય અને પ્રત્યેક કિલો દીઠ 2 kg માલસામાન જોતો હોય તો કુલ માલસામાન કેટલો જોઈએ? 10 kg, એટલે કે 10 કિલો. પ્રત્યેક કિલો દીઠ કેટલો માલસામાન જોઈએ છે? 2 કિલો. મતલબ એક વસ્તુના ઉત્પાદન પાછળ કંપનીને 2 કિલો માલસામાન જોઈએ છે. કંપનીને એક્સ વસ્તુના 5000 એકમોનું ઉત્પાદન કરવું હોય તો 1 કિલો દીઠ 2 રૂપિયા 2 kg માલસામાન વપરાતો હોય તો કુલ કંપનીને એક્સ વસ્તુ પાછળ 10,000 kg માલસામાન છે એ આપવો પડે. બરાબર. એ જ રીતે વસ્તુ વાયની ગણતરી કરીએ તો વસ્તુ વાયમાં 5000 એકમો ગુણ્યા 4 એટલે કેટલું આવે? 20 કિલો. તો કંપનીને વાય વસ્તુ પાછળ કુલ 20 કિલો માલસામાન છે જોઈએ. કુલ માલસામાનની જરૂરિયાત કેટલી? તો કે 10 વત્તા 20 એટલે 30 કિલો. એટલે કે જો બે વસ્તુના 5000 એકમોનું આપણે ઉત્પાદન કરવું હોય તો કંપનીને 30 કિલો માલસામાન જોઈએ, 30,000 કિલો માલસામાન જોઈએ. પણ કંપની પાસે ઉપલબ્ધ કેટલો માલસામાન છે તો કે 20 કિલો છે. કંપની પાસે કેટલા ઉપલબ્ધ માલસામાન છે? 20 કિલો. તો 30માંથી 20 કિલો બાદ કરો એટલે કેટલાની અછત આવે છે કંપનીને? તો કંપનીને 10 કિલો માલસામાનની અછત આવે, 10,000 કિલો માલસામાનની અછત આવે છે. ઇટ મીન્સ પહેલી જે ગણતરી આપણે કરી છે એ પહેલી ગણતરી આપણે એ કરી કે પ્રત્યેક વસ્તુના ઉત્પાદન પાછળ કંપનીને કેટલા કિલોગ્રામ માલસામાનની જરૂર પડે છે, કારણ કે અહીંયા ચાવીરૂપ પરિબળ તરીકે કયું પરિબળ છે? માલસામાન છે. તો પ્રત્યેક કિલો દીઠ કંપનીને એક્સ વસ્તુ માટે 2 કિલો, એક્સ વસ્તુના 1 એકમના ઉત્પાદન પાછળ કંપનીને 2 kg એટલે કે 2 કિલો માલસામાન જોઈએ છે અને વાય વસ્તુના 1 એકમના ઉત્પાદન પાછળ કંપનીને 4 kg માલસામાન છે એ જોઈએ છે. આ આપણે પહેલી ગણતરી કરી. એના આધારે આપણને એ ખબર પડી કે કંપનીને કુલ માલસામાનની કેટલી જરૂર છે જો કંપનીને 5000 એકમોનું ઉત્પાદન કરવું હોય તો કે એક્સ વસ્તુના જો કંપની 5000 એકમોનું ઉત્પાદન કરતી હોય, પ્રત્યેક એક ઉત્પાદન પાછળ 2 કિલો માલસામાન જોઈએ તો 10,000 kg ટોટલ 10,000 કિલોગ્રામ માલસામાન વસ્તુ એક્સ માટે જોઈએ. એ જ રીતે વસ્તુ વાય માટે 5000 ગુણ્યા 4 એટલે કે 20,000 કિલોગ્રામ માલ જોઈએ. ટોટલ એક્સ અને વાય બંનેના 5000 એકમોનું ઉત્પાદન કરવું હોય તો 30,000 કિલોગ્રામ માલ સામાન જોઈએ. કંપની પાસે ઉપલબ્ધ કેટલો છે તો કે 20,000 કિલોગ્રામ. એટલે કેટલા કિલોગ્રામ માલની અછત આવી તો કે 10 કિલોગ્રામ માલની અછત આવી. આટલું ક્લિયર? ઓકે. હવે આપણે ગણવાની છે, ગણતરી કરવાની છે ફાળાની ગણતરી. તો કે ભાઈ વસ્તુ એક્સ અને વસ્તુ વાયમાંથી આપણને ફાળો કેટલો મળે છે. અહીંયા સ્થિર ખર્ચની કોઈ માહિતી તમારે ધ્યાનમાં લેવાની આવશે નહીં. વસ્તુ વિગત વસ્તુ એક્સ અને વસ્તુ વાય. વસ્તુ એક્સની વેચાણ કિંમત છે એ 500 રૂપિયા છે અને વસ્તુ વાયની 800 રૂપિયા છે. ઉપર આપણે રકમમાં જોયું હતું, બરાબર? જોઈ લઈએ હજી એક વખત. વસ્તુ એક્સની વેચાણ કિંમત 500 અને વસ્તુ વાયની 800. એમાંથી બધા જ ચલિત ખર્ચ એટલે કે માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચ એ બાદ કરો એટલે તમને શું મળશે? ફાળો મળશે, બરાબર? તો વસ્તુ એક્સ વાયની જેટલો માલ સામાન, જેટલી મજૂરી, જેટલો ચલિત ખર્ચ છે બંને વસ્તુમાં જે તે આપ્યો છે એ આપણે વેચાણ કિંમતમાંથી બાદ કરશું. એટલે કે માઇનસ થશે ચલિત ખર્ચ, માલ સામાન વસ્તુ એક્સનો 150, વસ્તુ વાયનો 300, મજૂરી વસ્તુ એક્સની 100, વસ્તુ વાયની 180, ચલિત ખર્ચ વસ્તુ એક્સના 50 અને વાયના 80. ટોટલ થાય વસ્તુ એક્સનો ચલિત ખર્ચ 300 રૂપિયા અને વસ્તુ વાયનો ટોટલ ચલિત ખર્ચ 360 રૂપિયા. એટલે કે 500માંથી વેચાણ કિંમત છે વસ્તુ એક્સની વાત કરીએ તો ફાળા માટે વેચાણ માઇનસ ચલિત ખર્ચ, ફાળો 500 રૂપિયા છે એમાંથી 300 બાદ કરો એટલે કેટલો આવશે ફાળો? 200 રૂપિયા. એ જ રીતે વસ્તુ વાયમાં 800 રૂપિયા ફાળો છે, 800 રૂપિયા વેચાણ કિંમત છે એમાંથી 560 બાદ કરો એટલે કેટલા આવે? 240 આવશે.
એટલે કે વસ્તુ એક્સ અને વસ્તુ વાયના ફાળાની ગણતરી આપણે કરી નાખી. બરાબર, બધાના ચલિત ખર્ચ છે આપણે બાદ કરીએ એટલે આપણને ફાળો મળે. વસ્તુ એક્સનો ફાળો 200 રૂપિયા અને વસ્તુ વાયનો 240 રૂપિયા. હવે શું કરવાનું તો કે ચાવીરૂપ પરિબળ તરીકે એકમ દીઠ ફાળો. ચાવીરૂપ પરિબળ તરીકે આપણે માલસામાન લીધું છે. બરાબર, તો એ ચાવીરૂપ પરિબળ તરીકે એકમ દીઠ ફાળો આપણે શોધવો હોય તો કેમ શોધવાનો? વસ્તુ એક્સ માટે ફાળો છેદમાં એકમ દીઠ ચાવીરૂપ પરિબળ. હવે ફાળો છે એ કેટલો આવ્યો? વસ્તુ એક્સ માટે 200 રૂપિયા ફાળો આવ્યો. બરાબર, આપણે ઉપર ગણતરી કરી. વસ્તુ એક્સ માટેનો ફાળો કેટલો આવ્યો? 200 રૂપિયા. 200 ભાગ્યા ચાવીરૂપ પરિબળ માલ સામાન, એટલે કે વસ્તુ એક્સ પાછળ આપણે કેટલા કિલોગ્રામ માલ સામાન છે એનો ખર્ચ કરવો પડે છે? તો કે 200 ભાગ્યા 2 કેજી 2 કિલોગ્રામ માલ સામાન જે છે એ વસ્તુ એક્સ પાછળ આપણે વાપરીએ છીએ. બરાબર, એટલે એકમ દીઠ ચાવીરૂપ પરિબળ 2 કિલોગ્રામ વસ્તુ એક્સ પાછળ આપણે માલ સામાન જે વાપરીએ છીએ એ. તો કેટલો આવે એકમ દીઠ ફાળો? તો કે 100 રૂપિયા. વસ્તુ એક્સ માટેનો એકમ દીઠ ફાળો આવે છે 100 રૂપિયા. એ જ રીતે વસ્તુ વાયની ગણતરી કરીએ તો વસ્તુ વાયનો ફાળો કેટલો મળ્યો આપણને ઉપર? 240 રૂપિયા. બરાબર, 240 રૂપિયા અને એકમ દીઠ ચાવીરૂપ પરિબળ કેટલું આવ્યું? 4 રૂપિયા. એટલે કે વસ્તુ વાયના એક ઉત્પાદન પાછળ આપણે કેટલો માલ સામાન વાપરીએ છીએ? 4 કિલો માલ સામાન છે વાપરીએ છીએ. તો 240 ભાગ્યા 4 કરો એટલે કેટલા રૂપિયા આવે? 60 રૂપિયા. 60 રૂપિયા. બરાબર, એટલે કે વસ્તુ વાયનો જે એકમ દીઠ ફાળો છે આપણને કેટલો મળ્યો? 60 રૂપિયા મળ્યો. આ જે ગણતરી છે એના આધારે આપણને એમ ખબર પડશે કે આપણે કઈ વસ્તુનું ઉત્પાદન છે કરવું અને કઈ વસ્તુનું ઉત્પાદન છે પછી કરવું. એટલે કે ચાવીરૂપ પરિબળ તરીકે આપણને 20,000 કિલોગ્રામ માલ સામાન આપ્યો છે. એ 20,000 કિલોગ્રામ માલ સામાનમાંથી કઈ વસ્તુનું ઉત્પાદન આપણે સૌથી પહેલાં કરીશું જેથી આપણને મહત્તમ નફો મળે. હવે આપણે એ જોવાનું છે કે એકમ દીઠ ચાવીરૂપ પરિબળ તરીકે ફાળાની જે આપણે ગણતરી કરી એમાં કઈ વસ્તુનો ફાળો વધારે આવ્યો? તો કે જે એક્સ વસ્તુ છે એનો ફાળો છે 100 રૂપિયા છે. વસ્તુ વાયનો એકમ દીઠ ફાળો કેટલો છે? 60 રૂપિયા છે. તો જે વસ્તુનો ફાળો તમને વધારે મળ્યો હોય એ વસ્તુ છે એ તમારી માટે નફાકારક ગણાશે. વસ્તુ એક્સનો મળતો એકમ દીઠ ફાળો એ વધુ છે. એટલે આપણે 20,000 એકમો 20,000 કિલોગ્રામ જે માલ સામાન છે એ 20,000 કિલોગ્રામ માલ સામાનમાંથી સૌથી પહેલાં આપણે વસ્તુ એક્સના 5,000 એકમોનું ઉત્પાદન કરીશું. શું કામ? તો કે વસ્તુ એક્સનો જે ફાળો છે એ વધુ છે. એટલે કે જે એકમ દીઠ ફાળાની ગણતરી કરવાનો સૌથી મહત્ત્વનો હેતુ એ છે કે એક્સ અને વાયમાંથી તમારે 20,000 કિલોગ્રામ તમને જે ચાવીરૂપ પરિબળ તરીકે માલ સામાન આપેલો છે એ ચાવીરૂપ પરિબળ તરીકે 20,000 કિલોગ્રામ માલ સામાનનો ઉપયોગ તમે કઈ વસ્તુના ઉત્પાદનમાં પહેલાં કરશો એ માટે તમારે આ ફાળો એકમ દીઠ ફાળો શોધવો અગત્યનો છે. એટલે કે વસ્તુ એક્સના 100 રૂપિયા ફાળો તમને મળે છે એટલે કંપની 20,000 એકમો જે તમને 20,000 કિલોગ્રામ માલ સામાન જે આપ્યો છે એમાંથી 20,000 કિલોગ્રામ માલ સામાનમાંથી કંપની પહેલાં વસ્તુ એક્સનું ઉત્પાદન છે એ કરશે. પછી કંપની વસ્તુ વાયનું ઉત્પાદન કરશે. હવે ચાવીરૂપ પરિબળ દ્વારા ઉત્પાદનના એકમો. હવે જુઓ, ઉપલબ્ધ માલ સામાન કેટલો છે કંપની પાસે? 20 કિલો. એમાં કંપનીને વસ્તુ એક્સ પાછળ કેટલા રૂપિયા માલ સામાનની જરૂર છે જે આપણે સૌથી પહેલાં ગણતરી કરી હતી? બરાબર, અછતની ગણતરી કરી હતી એમાં આપણને ખબર પડી હતી. જુઓ અહીંયા આ વસ્તુ એક્સ પાછળ કંપની જો વસ્તુ એક્સના 5,000 એકમોનું ઉત્પાદન કરે છે તો કંપનીને 10,000 કિલોગ્રામ માલ સામાનની જરૂર છે. એટલે 20,000માંથી કંપની વસ્તુ એક્સ માટેના 5,000 એકમો માટે 10,000 કિલોગ્રામનું જે માલ સામાન છે એનો ઉપયોગ સૌથી પહેલાં કંપની કરશે. શેના આધારે? તો કે ફાળાની ગણતરી કરી એના આધારે. એટલે કંપની જે 20,000 એકમો છે એમાંથી ઉપલબ્ધ 20,000 એકમો છે, રાઈટ, એમાંથી 10,000 કેજી જે છે વસ્તુ એક્સ પાછળ વાપરે છે કંપની, એટલે 10,000 કેજી જે છે એનું ઉત્પાદન કરી નાખશે. એટલે કે વસ્તુ એક્સના કંપની કેટલા એકમોનું ઉત્પાદન કરશે? 5,000 એકમોનું ઉત્પાદન કરશે. પૂરેપૂરા વસ્તુ એક્સના પૂરેપૂરા એકમોનું કંપની છે ઉત્પાદન કરે છે. તો હવે બાકી કેટલા કેજી રહ્યા આપણી પાસે માલ સામાન? તો કે બાકી રહેલા જે છે માલ સામાન એ છે 10,000 કિલો. બાકી રહેલો માલ સામાન કેટલો છે?
10,000 કિલો. તો હવે આ 10,000 કિલો જે માલ સામાન બાકી રહ્યો છે એ હવે કોની માટે વપરાશે? તો કે વસ્તુ વાય માટે વપરાશે. પણ હવે આપણે 10,000 કિલોગ્રામ માલ સામાન જે બચ્યો છે એ 10,000 કિલોગ્રામ માલ સામાન છે એની સામે વસ્તુ વાયના 5,000 એકમોનું આપણે ઉત્પાદન કરી શકશું નહીં. શું કામ? તો કે વસ્તુ વાય માટે આપણે કેટલા કિલોગ્રામ માલ સામાન જોઈએ? તો કે ભાઈ વસ્તુ વાય માટે આપણે છે 20 કિલોગ્રામ માલ સામાન જોઈએ છે. 20,000 કિલોગ્રામ માલ સામાન છે જોઈએ છે. જ્યારે હવે આપણી પાસે વસ્તુ એક્સનું જે છે ઉત્પાદન કર્યા પછી કેટલો માલ સામાન બચે છે? તો કે 10,000 કેજી માલ સામાન બચે છે. તો જુઓ હવે આપણે શું કરશું? તો કે ભાઈ આ 10,000 કેજીમાંથી આપણે કેટલા એકમો વસ્તુ વાયના ઉત્પાદન કરી શકીએ એ આપણે જોઈએ. તો એનું કેવી રીતે જોવાનું? તો કે બાકી રહેલો માલ સામાન છેદમાં એકમ દીઠ માલ સામાન માટેનું ચાવીરૂપ પરિબળ. બરાબર, એકમ દીઠ માલ સામાન છે એ કેટલો વપરાય છે વસ્તુ વાય માટે? તો કે 4 કેજી. તો 10,000 ભાંગ્યા 4 કરો એટલે કેટલા એકમો આવે? તો કે 2500 એકમ આવે. એટલે કે 10,000 કેજી માલ સામાનમાંથી વસ્તુ વાયના આપણે 2500 એકમ જ ઉત્પાદન કરી શકશું. એટલે વસ્તુ એક્સના 5,000 એકમનું ઉત્પાદન કરીએ છીએ અને વસ્તુ વાયના કેટલા એકમોનું ઉત્પાદન કરીએ છીએ? 2500 એકમોનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર, એટલે કે બાકી રહેલો માલ સામાન છેદમાં એકમ દીઠ માલ સામાન ચાવીરૂપ પરિબળ જેટલું હોય. એટલે એકમ દીઠ માલ સામાન વસ્તુ વાય પાછળ કેટલો વપરાય છે? તો કે 4 કિલો માલ સામાન છે એ એક વસ્તુ પાછળ વસ્તુ વાયના એક એકમના ઉત્પાદન પાછળ આપણે વાપરીએ છીએ. તો 10,000 કિલો માલ સામાનમાંથી આપણે 2500 એકમ વસ્તુ વાયના ઉત્પાદનમાં કરી શકશું. એટલે શું કહે છે? ચાવીરૂપ પરિબળ તરીકે વસ્તુ એક્સના 5,000 એકમોનું ઉત્પાદન આપણે કરી શકશું, જ્યારે વસ્તુ વાયના 2500 એકમોનું ઉત્પાદન શક્ય બને છે. આ રીતે તમારે ચાવીરૂપ પરિબળની ગણતરી છે એ આ રીતની હોય છે. ખાસ તમારે ચાવીરૂપ પરિબળમાં જે આ પેરેગ્રાફ છે રકમમાં એને સમજવો ખૂબ અગત્યનો છે. કંપની ચાવીરૂપ પરિબળ તરીકે કોને લે છે અને કંપની પાસે એ ચાવીરૂપ પરિબળનું કેટલું પ્રમાણ છે એના આધારે કંપનીને આગળની ગણતરી, ચાવીરૂપ પરિબળની આગળની ગણતરી વધારે ખબર પડે છે. તો આજે આપણે આ એક સમ જોયો છે ચાવીરૂપ પરિબળનો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાવીરૂપ પરિબળનો બીજો સમ છે એ જોઈશું. થેન્ક યુ.